રાજકોટ મહાનગરપાલિકાની આવતીકાલે ટર્મ પૂર્ણ થશે। 30 વર્ષના ભાજપ શાસનના છેલ્લા 2.5 વર્ષ વિવાદમય રહ્યા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા અનેક વિવાદોમાં ઘેરાયું। શાસકોની સાયરનવાળી ગાડીઓનો મોહ હવે છૂટશે। સાયરન નિયમ વિરુદ્ધ હોવા છતાં પણ દૂર કરવામાં નહીં આવ્યા। હવે શાસકોએ સાયરન વગર ગાડીમાં જવું પડશે। અનેક ચર્ચામાં રહેલા મનપાને નવા ચહેરા જોવા મળશે। સ્ટેન્ડિંગ ચેરમેને આગવીથી જ પોતાની ગાડી જમા કરાવી। મહાનગરપાલિકાની જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા કોંગ્રેસે વિરોધ કર્યો। જીપીએમસી એક્ટની બુક લઈને પહોંચ્યા હતા મનપા કચેરી ખાતે। સમગ્ર મામલે વિરોધ પક્ષના નેતાએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનના બાંધકામને લઈને પણ સવાલ ઉત્પન્ન થયા। વોર્ડ નંબર 8માં પંચવટી 2 નંબર ગેરકાયદે બાંધકામ હોવાનું વસરામ સાગઠિયાએ કહ્યું। સાથે જ કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું છે આ બાંધકામ। વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામના ગંભીર આક્ષેપ લગાવ્યા। કોઈ પણ અંદાજપત્રનું હોય કે ખાસ બોલાયેલ સામાન્ય સભા, આ બે સભાઓમાં ક્યારે પણ જે દરખાસ્તો મૂકેલી છે એ સિવાયની અન્ય અર્જન્ટ દરખાસ્ત આવી શકે નહીં એવી કાયદેસરની જોગવાઈ છે। તેમ છતાં રાજકોટના અભિમાની અને બેજવાબદાર શાસકો જ્યારે આમાં ગેરકાયદેસર રીતે કરશે તો એની સામે ન્યાયિક કાર્યવાહી કરવા માટે હું રાજકોટના મેયરને રૂબરૂ જઈ અને આ પત્ર પાઠવું છું કે આગામી દિવસમાં મારે કાર્યવાહી કરવી ત્યારે એની સમક્ષ આ પત્ર મારી પાસે હોય તો એવિડન્સ રહે। એટલે માટે રાજકોટના પ્રથમ નાગરિકને અને રાજકોટના અધ્યક્ષને હું વિનંતી કરવા જઈ રહ્યો છું આવી કોઈ પણ દરખાસ્ત આવવી જોઈએ નહીં।